તો વાત કરીએ ખેડાની તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં સતત 5 દિવસથી પડેલા માવઠાએ ખેડૂતોને બેહાલ બનાવ્યા છે। મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો આર્થિક રીતે ખોરવાયા છે, ત્યારે ઢોરચારો પણ પલળી જતા પશુપાલનમાં મુશ્કેલી મુકાઈ છે। આ પરિસ્થિતિ વચ્ચે ખેડૂતો સરકારની સહાયની રાહ જોઈ રહ્યા છે, જ્યારે ધારાસભ્ય રાજેશ ઝાલા હજુ સુધી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યા નથી। અમે તો ખેતી જ કરીએ છીએ સાહેબ, અને મારું નામ ભાવનાબેન છે, તાલુકો કપડવંજ, અને હું રૂપજીના મુવાડાથી બોલું છું। અમે આ ખેતીનો ધંધો કરીએ છીએ, બીજી કોઈ એ નથી અમારી, બસ અમે ખેતી ઉપર જ ગુજરાન ચલાવીએ છીએ। અને એમાં ખેતીનો પાક બહુ નુકસાન થયું છે। શું વાવ્યું હતું? મગફળી કરી હતી। અમારું ગામ મોતીપુરા છે, કપડવંજ તાલુકો છે। મારું નામ ગોવિંદભાઈ જીયાભાઈ રાઠોડ છે। મગફળીનું ખેતીની વાડી ખેતી કરીએ છીએ। અમારી મગફળી બધી ઉગી ગઈ, 10-15 વીઘા મગફળીઓ, કપાસ બધું ભાગી ગયું। 40-50 હજારનું નુકસાન થયું હશે એક ખેતીમાં। તો જો દવા, મગફળીનું બિયારણ એ બધાનું થઈને એટલું મતલબ હશે એમ। અમારે હાલમાં મગફળીનું વાવેતર હતું, મગફળીનું વાવેતર ફેલ થઈ ગયું છે આ વરસાદના હિસાબે। એટલે એમાં નથી ઘાસચારાનું રહ્યું કે નથી માણસનું રહ્યું, કાળું મેસ ખાતર થઈ ગયું છે। હવે અમે પશુપાલન કઈ રીતના જીવાડી શકવી કે એ ખેતીની અંદર ફરી બીજો નવો પાક કઈ રીતના કરી શકવી, તો અમારું કહેવાનું નમ્ર વિનંતી છે કે સરકાર અમને કોઈ પણ રીતે સહાય કરે। અને મગફળીનું વાવેતર કર્યું તો મગફળી કાઢી બહાર જમીનમાંથી બહાર કાઢી ખેતરમાં પાથરા પડ્યા હતા અને વરસાદ આવી ગયો, તો મગફળીમાં અંદાજે ચોમાસું પાકમાં મગફળી અંદાજે 20,000નો વીઘે ખર્ચો થાય છે આતે, પણ ત્યારે હાલ પૂરતું એમાંથી 1 રૂપિયો આવે એમ નથી। 100% સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે, ઉપાડેલો છે, બધો કોવાઈ ગયો છે। પશુનો ઘાસચારો પણ કોવાઈ ગયેલો છે આતે અમારે। તો અત્યારે ચોમાસું સિઝનમાંથી અમારે 1 રૂપિયાની આશા નથી। અને જો આ બાબતે કદાચ સરકાર યોગ્ય વળતર આપે, સહાય કરે તો સારું છે। અને સહાયમાં અમારું મેઇન માંગણી એ છે કે પાક ધિરાણ જ નાબૂદ થવું જોઈએ એમ। પાક ધિરાણ નાબૂદ થાય તો જ અમને થોડો